નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગર એલસીબીની કાર્યવાહી। મોટી માંડવાડી ગામે 3 પત્તીના જુગારમાં 3 શખ્સ ઝડપાયા। ₹28,000નો મુદ્દામાલ જપ્ત। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તળાજા તાલુકાના મોટી માંડવાડી ગામે જુગાર વિરોધી અભિયાન હેઠળ દરોડો પાડ્યો હતો। પોલીસને મળેલી બાતમીના આધારે ખારીના નેરા તરીકે ઓળખાતી જાહેર જગ્યા પર રેડ કરવામાં આવી હતી। દરોડા દરમિયાન પોલીસે 3 પત્તીનો જુગાર રમતા 3 શખ્સોને પકડી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં અશોકભાઈ લવજીભાઈ વાઘેલા, ઉંમર 43 વર્ષ, વિજયભાઈ વલ્લભભાઈ ધામેલિયા, ઉંમર 32 વર્ષ અને આપાભાઈ નાનાભાઈ માયડા, ઉંમર 45 વર્ષનો સમાવેશ થાય છે। જ્યારે કલાભાઈ ભૂરાભાઈ ખમણ અને કુલદીપભાઈ ચોવટિયા નામના 2 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ગંજી પત્તા અને રોકડ રકમ મળીને કુલ ₹28,200નો માલ જપ્ત કર્યો હતો। આ મામલે તળાજા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે ફરાર થયેલા બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।